સુરતના ડુમ્મસના બીચ દરિયા કિનારા પર કાર તેમજ બાઇક લઈ જવા પર પ્રતિબંધ હોવા છતાં બીચ પર કાર લઈ જનાર સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી ધરપકડ કરી હતી। સુરતના ડુમ્મસ બીચ ખાતે દરિયા કિનારે કાર કે બાઇક લઈ જવા પર પ્રતિબંધ મુકાયો છે। જોકે કેટલાક લોકો વાહનો લઈ દરિયા કિનારે જતા હોય છે અને ભરતી આવી જતા વાહનો ફસાઈ જતા હોય છે। આવી જ એક મર્સિડીઝ કાર ડુમ્મસ બીચ પર ફસાઈ ગઈ હતી, જે કારને ભારે જહેમતે ક્રેનની મદદથી બહાર કઢાઈ હતી। તો આ ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ ડુમ્મસ પોલીસે ત્વરિત સ્થળે દોડી છે। કારના નંબરના આધારે તપાસ હાથ ધરી કાર દરિયા કિનારે લઈ જનાર ગોદોળ ખાતે રહેતા શેઝાન સલીમ ચામડિયાની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। રોજ તારીખ 28 ઓક્ટોબર 2025ના રોજ અત્રેના ડુમ્મસ પોલીસ સ્ટેશન કે જે એમ ડિવિઝન અને ઝોન 7ના વિસ્તારમાં આવેલ છે, ત્યાં સવારના લગભગ 8 વાગ્યાના સુમારે પોલીસ સ્ટેશન ખાતે બાતમી મળેલ હતી કે ડુમ્મસ બીચ ખાતે કોઈ વ્યક્તિએ પોતાની મર્સિડીઝ ગાડી CT220 કે જેનો રજિસ્ટ્રેશન નંબર GJ05JH5155 છે તે દરિયાના પાણીમાં ફસાવી દીધેલ છે, બીચ ખાતે ફસાવી દીધેલ છે। આ પ્રકારની માહિતી મળતા ડુમ્મસ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી બીચ ખાતે પહોંચી આ ગાડીને સૌપ્રથમ બહાર કાઢવાની તજવીજ કરી હતી। ત્યારબાદ વાહન સાથે હાજર ચાલક કે જેનું નામ શેઝાન સલીમ ચામડિયા છે, જેની ઉંમર 18 વર્ષ છે તથા તે ગ્રીન એવન્યુ ઘોડદોડ રોડ ખાતે રહે છે અને BA ના ફર્સ્ટ યરમાં અભ્યાસ કરે છે, તેની અટક કરી હતી। વધુમાં આ વ્યક્તિની વિરુદ્ધ BNSની કલમ 281 તથા MV એક્ટની કલમ 184, 177 કે જે બેજવાબદારી તથા ગફલતભરી રીતે વાહન હંકારી અન્યના તથા પોતાનો જીવ જોખમમાં નાખવા અંગેની કલમ છે, તે હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ હતો। એટલું જ નહીં પરંતુ ભવિષ્યમાં આ પ્રકારની વ્યક્તિઓ આવું બેજવાબદારી ભર્યું કૃત્ય ન કરે એ હેતુથી આ ગાડીનો જે કંપનીનો વીમો છે તે કંપનીને પણ જાણ કરવામાં આવેલ છે તથા આ વ્યક્તિનું લાયસન્સ કેન્સલ કરવા અંગે RTOને પણ રિપોર્ટ કરવામાં આવેલ છે।